રાધે રાધે. જય શ્રી કૃષ્ણ. દૈનિક રાશિફળ 9 ડિસેમ્બર 2025 મંગળવાર. જય માતાજી, જય શ્રી ગણેશ, જય શ્રી મહાદેવ. પ્રિય દર્શક મિત્રો, દરરોજની જેમ આજે પણ ભાવિ દર્શનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજનું દૈનિક રાશિફળ તમારા જીવનમાં સુખ, શાંતિ, સફળતા અને સકારાત્મક ઉર્જા લઈને આવે એવી માતાજી પાસે પ્રાર્થના કરીએ. આજનો વાર છે મંગળવાર. આજનો શુભ રંગ છે લાલ, તેમજ આજનો શુભ અંક છે 9. પહેલી રાશિ છે મેષ રાશિ. મેષ રાશિના નામાક્ષર છે અ, લ અને ઈ. આજનો દિવસ તમારા માટે આત્મવિશ્વાસથી ભરેલો રહેશે. અધૂરા રહેલા કામ પૂર્ણ થવાના યોગ દેખાઈ રહ્યા છે. નોકરીમાં સિનિયર અધિકારીઓ તરફથી પ્રશંસા મળી શકે છે. વેપારીઓ માટે નવી ડીલ ફાયદાકારક રહેશે. ઘર પરિવારમાં સુખ શાંતિ રહેશે. સ્વાસ્થ્ય માટે બહારનું ખાવાનું ટાળવું હિતાવહ છે. બીજી રાશિ છે વૃષભ રાશિ. વૃષભ રાશિના નામાક્ષર છે બ, વ અને ઉ. આજનો દિવસ થોડીક કાળજી રાખવાનો છે. ખર્ચામાં વધારો થઈ શકે છે, તેથી બજેટ પર નિયંત્રણ રાખો. મનમાં ચિંતા રહેશે, પરંતુ સૂર્યનારાયણનું સ્મરણ કરવાથી મનને શાંતિ મળશે. સંતાનો તરફથી સારા સમાચાર મળી શકે છે. ત્રીજી રાશિ છે મિથુન રાશિ. મિથુન રાશિના નામાક્ષર છે ક, છ તેમજ ઘ. આજનો દિવસ વ્યવસાયિક રીતે લાભદાયી રહેશે. નવી યોજનાઓ પર કામ કરશો તો આગળ વધવાની તક પ્રાપ્ત થશે. મિત્રોનો સહકાર મળશે. પ્રેમ સંબંધોમાં મીઠાશ આવશે. વાહન ચલાવતી વખતે ખાસ સાવધાની રાખવી જરૂરી છે. ચોથી રાશિ છે કર્ક રાશિ. કર્ક રાશિના નામાક્ષર છે હ તેમજ ડ. આજે તમારી મહેનતનું પૂરતું ફળ મળશે. કામકાજમાં સફળતા મળશે. જમીન મકાન વિષયક કોઈ નિર્ણય ફાયદાકારક રહેશે. માતા પિતાના આશીર્વાદ પ્રાપ્ત થશે. સ્વાસ્થ્યમાં થાક અને કંટાળો અનુભવાઈ શકે છે. પાંચમી રાશિ છે સિંહ રાશિ. સિંહ રાશિના નામાક્ષર છે મ તેમજ ટ. ભાગ્ય આજે તમારો પૂરતો સાથ આપશે. આધ્યાત્મ અને ભક્તિ તરફ મન વધારે ખેંચાશે. ધાર્મિક કાર્યમાં રસ વધશે. અટકેલી રકમ વસૂલ થઈ શકે છે. જીવનસાથી સાથે સમય વિતાવવાથી મન પ્રસન્ન રહેશે. છઠ્ઠી રાશિ છે કન્યા રાશિ. કન્યા રાશિના નામાક્ષર છે પ, ઠ તેમજ હણ. આજનો દિવસ સંયમ રાખવાનો રહેલો છે. કોઈની વાતોમાં આવીને ખોટો નિર્ણય ન લેશો. ઓફિસમાં રાજનીતિથી દૂર રહો. આરોગ્યમાં પેટ સંબંધિત તકલીફ થઈ શકે છે. હનુમાનજીની આરાધના લાભદાયી સાબિત થશે. સાતમી રાશિ છે તુલા રાશિ. તુલા રાશિના નામાક્ષર છે ર તેમજ ત. આજનો દિવસ સંબંધો માટે શુભ રહેશે. દાંપત્ય જીવનમાં મધુરતા આવશે. નવી ઓળખાણ તમારા ભવિષ્ય માટે ફાયદાકારક બની શકે છે. કોર્ટ કચેરીના મામલા હોય તો રાહત મળવાની પણ શક્યતા રહેલી છે. આઠમી રાશિ છે વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિના નામાક્ષર છે ન તેમજ ય. આજનો દિવસ વિચારપૂર્વક નિર્ણય લેવાનો રહેશે. આર્થિક સ્થિતિમાં સુધારો થઈ શકે છે. શત્રુઓ પર વિજય પ્રાપ્ત થશે. કોઈ જૂનો મિત્ર મદદ માટે આગળ આવશે. ધ્યાન, મેડિટેશન, યોગ કરવાથી મન સ્થિર રહેશે. નવમી રાશિ છે ધનુ રાશિ. ધનુ રાશિના નામાક્ષર છે ભ, ધ, ફ તેમજ ઢ.
આજનો દિવસ ઉત્સાહથી ભરેલો રહેશે. વિદ્યાર્થીઓ માટે સારી સફળતાના યોગ રહેલા છે. નોકરીમાં પ્રમોશનની ચર્ચા થઈ શકે છે. વેપારમાં નવી શરૂઆત કરવા માટે આજનો દિવસ શુભ સમય રહેલો છે. 10મી રાશિ છે મકર રાશિ. મકર રાશિના નામાક્ષર છે ખ તેમજ જ. આજનો દિવસ મિશ્ર ફળ આપનાર છે. ધીરજથી કામ લેશો તો લાભ ચોક્કસ થઈ શકે છે. પરિવાર સાથે કોઈ મતભેદ ઉકેલાઈ જશે. પૈસાના વ્યવહારમાં ખાસ સાવધાની રાખવી ખૂબ જ જરૂરી છે. 11મી રાશિ છે કુંભ રાશિ. કુંભ રાશિના નામાક્ષર છે ગ, સ, શ તેમજ શ. આજનો દિવસ શુભ સંકેતો લઈને આવી રહ્યો છે. નવી યોજનાઓ સફળ થશે. મિત્ર અને ભાઈ બહેનોનો સહયોગ પ્રાપ્ત થશે. સોશિયલ મીડિયામાં કાર્ય કરતા લોકોને લાભ જરૂરથી મળી શકે છે. 12મી અને છેલ્લી રાશિ છે મીન રાશિ. મીન રાશિના નામાક્ષર છે દ, ચ, ઝ તેમજ થ. આજનો દિવસ આત્મચિંતન અને આધ્યાત્મ માટે ઉત્તમ રહેશે. મન શાંત રહેશે. નાણાકીય પરિસ્થિતિ ધીમે ધીમે સુધરશે. માતાજી પર શ્રદ્ધા રાખશો તો અટકેલા કામો પૂર્ણ થશે. પ્રિય દર્શક મિત્રો, અંતમાં જોઈએ સંદેશ. પ્રિય મિત્રો, જીવનમાં સુખ દુઃખ તો આવે જ છે, પરંતુ શ્રદ્ધા, ધીરજ અને સકારાત્મક વિચારો માણસને હંમેશા આગળ લઈ જાય છે. તમારો દિવસ શુભ જાય તેવી દિલથી શુભકામના. રાધે રાધે. જય શ્રી કૃષ્ણ. તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો. ભાવિ દર્શન યુટ્યુબ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લખો અને હાઈપ આપવાનું ભૂલશો નહીં. રાધે રાધે.